ગુજરાતના રહેવાસીઓ અને ગુજરાત બ્રિગેડના સાથીદાર મિત્રો, 2024 લોકસભાની ચૂંટણી પછીથી અને એના પરિણામો પછી આજે આપણે મળીએ છીએ અને પરિણામો પછીની જે રાજકીય પરિસ્થિતિ છે એનું આપણે વિશ્લેષણ કરીએ છીએ. આજનું ટાઇટલ છે કે દેશના મતદારોએ લોકશાહી બચાવી, પરંતુ સત્તા અને ધનના લાલચુ નેતાઓ લોકશાહીને ડૂબાડશે. એટલે કે ચૂંટણીના પરિણામો આપણે બધા જ હવે જાણીએ છીએ કે ભાજપ બહુ ખરાબ રીતે ભાજપને હાર મળી છે અને એની સરખામણીમાં કોંગ્રેસ ઘણી આગળ પણ વધી છે. ઘણી સીટો એને વધારાની મળી છે અને એના સાથીદાર પક્ષો પણ ખાસ કરીને ઉત્તર પ્રદેશમાં ઘણી સારી સીટો મેળવી છે. એટલે NDA એટલે કે નરેન્દ્ર મોદીનું સંગઠન, રાજકીય સંગઠન, એને ઇન્ડિયા એટલે કે કોંગ્રેસ અને એના સાથીદાર રાજકીય સંગઠનો, આ બંને વચ્ચે બહુ નજીવો ફેરફાર હતો, થોડોક ઓછો માર્જિન છે. પરંતુ NDAના સાથીદાર નીતિશ કુમાર અને ચંદ્રબાબુ નાયડુ આ બંનેએ કોઈને કોઈ કારણસર એનું વિશ્લેષણ એટલું જ થઈ શકે છે કે સત્તા અને ધનના લાલચથી નરેન્દ્ર મોદીને ટેકો આપ્યો, એટલે NDAમાં સામેલ રહીને ટેકો આપ્યો અને નવી સંસદની એક શપથવિધિ પણ કરી. પરંતુ જ્યારે ખાતાઓની ફાળવણી થઈ ત્યારે ચંદ્રબાબુ નાયડુની એક જ આગ્રહ હતો, સ્પીકરનું સ્થાન અમારું હોવું જોઈએ. સ્પીકર બહુ અગત્યની વસ્તુ છે. સ્પીકર જો નરેન્દ્ર મોદીના એટલે કે ભાજપ પાસે રહે તો પછી સરમુખત્યારશાહી આવીને ઊભી રહે. એટલે ચંદ્રબાબુ નાયડુએ અતિ આગ્રહ રાખ્યો, એ જ શરતે અમે તમારી સાથે ભળીશું. અને મહત્ત્વના ખાતાઓ, નાણાં ખાતું છે, ગૃહ ખાતું છે, આ બધાના ખાતાઓની માગણી પણ કરી અને નીતિશ કુમારે પણ સારા સારા ખાતાઓની માગણી કરી. આ બધાની વચ્ચે સમજાવી પટાવીને, આ ભાષા આપણે વાપરી શકાય, નવી સરકારની શપથવિધિ કરી. અને ત્યાર પછીના જે ખેલો ચાલુ થયા છે એ ખૂબ જ અગત્યના છે. કારણ કે મોદી સાહેબ છે એ બધાને સમજાવવા, પટાવવામાં અને ઠેકાણે પાડવામાં માહિર છે. અને એની રાજકીય કૂટનીતિને ન તો ચંદ્રબાબુ નાયડુ પણ પહોંચી શકે અને ન તો નીતિશ કુમાર પણ પહોંચી શકે. કારણ કે નરેન્દ્ર મોદી પાસે એ બંનેની દુખતી રકો એની પાસે છે. એને કંટ્રોલમાં કેમ કરવા એ સારી રીતે એમની પાસે આવડત છે. એટલે ચંદ્રબાબુ નાયડુને આંધ્રના CM તરીકે બેસાડી દઈ અને આંધ્ર આર્થિક રીતે ખલાસ થઈ ગયું છે. અને એવું પણ કહેવાય છે મીડિયાના સમાચારોમાં કે એને રાજ્યને પૂરેપૂરી નાણાંની મદદ કરશે, ખૂબ નાણાંની મદદ કરશે, એ શરતે એને CM પદ એણે સ્વીકાર્યું. એટલે સ્પીકરના હોદ્દામાંથી, સ્પીકરના બાર્ગેનિંગમાંથી એ નીકળી ગયા. એટલે ચંદ્રબાબુ નાયડુએ સંપૂર્ણપણે નરેન્દ્ર મોદીની શરણાગતિ સ્વીકારી લીધી. માત્ર CM પદ અને રાજ્યને પૂરતું નાણાકીય ભંડોળ, જેને નાણાંની લાલચ જ કહી શકાય, આ શરતોથી એણે એ સ્પીકરના હોદ્દા ખેંચતાણમાંથી એ નીકળી ગયા. એટલે કે નરેન્દ્ર મોદી પાસે એક રસ્તો ખુલ્લો થઈ ગયો કે સ્પીકર માટે હવે માત્ર ને માત્ર ભાજપની વ્યક્તિ જ રહેશે. અને ભાજપની વ્યક્તિ જો સ્પીકર તરીકે રહે તો ધાર્યું કામ થઈ શકે, એ વગર ધાર્યું કામ થઈ શકે નહીં.
બીજો પ્રશ્ન આવ્યો નીતિશ કુમારનો. નીતિશ કુમારને રેલવે ખાતું જોઈતું હતું, નરેન્દ્ર મોદીએ ફાળ્યું નહીં, કારણ કે જાણતા હતા હવે ચંદ્રબાબુ નાયડુને એણે સંભાળી લીધા હતા તો નીતિશ કુમારનું બહુ જાજુ મહત્ત્વ રહ્યું નહીં. અને એના સાથીદાર જે નામ સજ ખ્યાલ નથી, પણ એમના સાથીદાર જે અંગત સાથીદાર કહેવાય, વિશ્વાસુ સાથીદાર કહેવાય અને સારા એવા વક્તા પણ છે સંસદમાં, એને નજીવું ખાતું એટલે પશુપાલન અને ઘાસચારાનું ખાતું આપી દીધું. એટલે પ્રશ્ન ત્યાં ગૂંચવાયેલો છે, કારણ કે એ વ્યક્તિ એટલી બધી કેપેબલ છે, એની પાસે અપેક્ષા હતી કોઈ સારા ખાતાની, એટલે કે ગૃહ ખાતું છે, કોઈ ઉદ્યોગ ખાતું છે, પણ એને કંઈ આપ્યું નહીં અને જેને એકદમ સામાન્ય ખાતું આપી દીધું. અને સાથીદાર પક્ષો જે નવા ચૂંટાઈને આવ્યા હતા, કોઈની પાસે 1 સીટ હોય, કોઈની પાસે 3 સીટ હોય, એ પૈકીમાંથી એક વ્યક્તિને નાના ખાતાઓ કે જેનું મહત્ત્વ જ નથી એવા ખાતા ઉપર બેસાડી દીધા અને નવા નિશાળીયાઓને એ ખાતા સોંપ્યા, એટલે એ લોકો રાજી થઈ ગયા. એટલે નરેન્દ્ર મોદીએ લાગ જોઈને એ બરાબર એ પોતાનો પાસો ફેંક્યો અને નીતિશ કુમારને એ રીતે દબાવી દીધા, એવું પણ કહી શકાય. હવે નીતિશ કુમારનું રિએક્શન શું છે 1-2 દિવસમાં બહાર આવશે, કારણ કે એકવાર સ્પીકરના હોદ્દાની વરણી થયા પછીથી બહુમતીનો ટેસ્ટ આવશે. એ બહુમતી ભલે 5-7 સીટથી લઈ જાય, પછી એને કોઈ ઘટાવી શકશે નહીં. અને યથાવત રીતે નરેન્દ્ર મોદીની રાજકીય દાદાગીરી, ઈડી છે, ઇન્કમટેક્સ છે, ગૃહ ખાતું છે, CBIના દરોડા છે, એ બધું જ એની પાસે ચાલુ રાખી અને જુદા